નમસ્કાર મિત્રો. તો આજે આપ સૌ વચ્ચે હું એક એવી જગ્યાની વાત કરવા જઈ રહી છું. એ માત્ર એક સંસ્થા નથી, પરંતુ માનવતા અને કરુણતાનો એક નિસ્વાર્થ ભાવે ચલાવતી એક સંસ્થા છે, જેનું નામ છે નિરાંત ઘર. અમે હમણાં જ થોડાક દિવસો પહેલા જ સુરેન્દ્રનગરમાં આવેલા નિરાંત ઘરની મુલાકાત લીધી. ત્યાંની મુલાકાત લેતાની સાથે જ જીવનમાં એક અલગ જ અનુભવ જોવા મળે છે. બધાને પ્રશ્ન હશે કે નિરાંત ઘર એટલે શું? તો નિરાંત ઘર એ એક એવી સંસ્થા છે જ્યાં માનસિક અથવા શારીરિક રીતે પીડાતા જીવોને, અથવા કે જેને ઘર ના મળ્યું હોય અને જેનું કોઈ વસવાટ નક્કી ના હોય, આપણે હમણાં જોઈએ છીએ તો આપણે રસ્તામાં બેઠેલા લોકો કે રેલવે સ્ટેશને જેનું ઘર ના હોય અને એમને રહેતા હોય, તેના માટેની એક આખી સંસ્થા છે કે તેવા લોકોને પોતાને એક ઘર મળે, બધા હળી મળીને પરિવાર સાથે રહે. અમે જે નિરાંત ઘરે ગયા હતા ત્યાં રહેતા લોકોને પોતાનું નામ કે પોતાના પરિવાર, પોતાના અસ્તિત્વ વિશે યાદ નથી, પણ છતાં તેઓ એક પરિવાર સાથે એક પરિવાર માનીને રહે છે. અમે જ્યારે ત્યાં લોકોની સાથે વાતો કરી ત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને આંખમાં આંસુ ના આવ્યા હોય. બધાની આંખમાં આંસુ આવી ગયા હતા. જ્યારે અમે નિરાંત ઘર પહોંચ્યા ત્યારે બહાર એક શબ્દ અમે જોયો હતો કે હાશકારો. આ એક એવો શબ્દ છે, એમાં એટલી શક્તિ હતી કે અમે અંદર જવાનો પહેલો જ અમને દિલમાં સ્પર્શી ગયો. એવું લાગ્યું કે અહીં દુઃખ નહીં, પરંતુ આશા અને સ્મિત આપવામાં આવે છે. ત્યાં અમે બધાની સ્ટોરી સાંભળી. ત્યાં બધા વ્યક્તિની એક અલગ કહાની હતી. બધા વ્યક્તિ જોડે વાતો કરી. ત્યાં નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ દાદા દાદી સુધી બધા લોકોનો વસવાટ હતો. ત્યાં બધા એકદમ હળી મળીને અને એકદમ પરિવાર સાથે રહેતા હતા. જ્યારે અમે અંદર ગયા ત્યારે લોકોની પરિસ્થિતિ જોઈને આમ હૃદય ભરી આવ્યું. કોઈક એવા હતા કે જે બોલી નતા શકતા, કે કોઈક બીમાર હતા, કોઈ ચાલી નતા શકતા, કોઈ બેડમાંથી પણ ઊભા નતા થઈ શકતા, તો પણ તે આજુબાજુના લોકો તેમની મદદ કરતા હતા. કોઈકને બોલતે ના આવડે, કોઈકને ઊભા ના થઈ શકે તો તેમના માટે ખાવાનું લઈ અને તેમને જમાડતા હતા. આ દ્રશ્ય જોઈને સમજાય છે કે જીવન કેટલું અણધાર્યું અને નાજુક છે. વચ્ચે એક પ્રકાશ રૂપે ઊભા છે નિરૂપાબેન. તેઓ દરેક વ્યક્તિને પોતાના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરે છે અને લાગણી આપે છે. તેમની સેવા, ધીરજ, કરુણા જોઈને એવું લાગ્યું કે કામ માત્ર માણસ નહીં, પણ ઈશ્વરની કૃપાથી જ શક્ય બને છે. વસુધૈવ કુટુંબકમનો સાચો અર્થ અમને ત્યાં જઈને સમજાય છે કે કેવી કેવી પરિસ્થિતિમાં તેઓ લોકો રહે છે. ઘણીક વાર તો તે લોકો જે કર્મચારીઓ હોય તેના ઉપર પણ હાથ ઉઠાવે છે, પણ તેઓ સહજ રીતે તેમને સાથે રહે છે. નિરાંત ઘરની મુલાકાતને અમને જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો કે આપણા દુઃખો તો તેમની સામે ખૂબ જ નાના છે. સહાનુભૂતિ રાખવી અને સાચી ખુશી બીજા માટે કંઈક કરવામાં છે. અહીંથી બહાર નીકળ્યા પછી દરેકના મનમાં એક જ વિચાર હતો કે અમે કેટલા નસીબદાર છીએ, ભગવાને અમને કેટલા સારા બનાવ્યા છે. અમારે ત્યાંથી નીકળ્યા પછી અમારો અંદરનો આખો વિચાર બદલાઈ ગયો. આ મુલાકાત પછી માત્ર વિચાર જ નહીં, પણ અંદરથી કંઈક બદલાયેલું લાગ્યું. જીવનને લઈને દૃષ્ટિકોણ બદલાઈ ગયો અને એક વાત નક્કી થઈ કે આગળ જઈને આપણે પણ આવા કામ શરૂ કરવા જોઈએ. આપણે આવા કામ ના કરીએ તો આવી સંસ્થામાં જઈને આપણે તેને સહયોગ પણ કરી શકીએ છીએ. અંતમાં હું તમને સૌને એટલું જ કહેવા માંગુ છું કે નિરાંત ઘર એક એવી સંસ્થા છે કે જ્યાં એક લાગણી, એક આશ્રમ અને એક લાગણી છે, અને એક એવી જગ્યા છે જ્યાં માનવતા હજુ જીવંત છે. આવા કાર્ય માટે નિરૂપાબેનને આપણે દિલથી વંદન કરીએ છીએ, કારણ કે નિરૂપાબેન એ ખૂબ જ સારી રીતે તે બધાને સાચવે છે. એક એવો પ્રસંગ બન્યો કે ત્યાં એક ભાઈ આવ્યા હશે રહેવા માટે, અને હવે નિરાંત ઘરમાં તો કેવું હોય કે કોઈનો વસવાટ નક્કી ના હોય એવા વ્યક્તિઓને અહીં રહેવામાં આવે છે. તો તેમણે કીધું કે તમે મારી એઠી ચા પીશો, એઠું પાણી પીશો, મારું એઠું જમશો તો જ હું અહીં રહીશ ને, તો જ હું તમારા પર વિશ્વાસ કરીશ. તો નિરૂપાબેનની કરુણતા અને નિરૂપાબેનની લાગણી આપણે જોઈએ તો તેમણે તેમનું એઠું ચાખ્યું, તેમનું એઠું પાણી પીધું, તેમનું એઠું ખાધું. આ કેટલી હદે કેવી વાત કહેવાય કે તેમને તે માટે ગમે તે કિંમત ચૂકવવા તૈયાર છે.
તો આપણે નિરૂપાબેન પાસેથી ઘણું જ બધું શીખવા મળે છે. ત્યાં આશ્રમે અમે જઈને આવ્યા નિરાંત ઘરે, ત્યાંથી અમે ઘણું જ બધું શીખીને આવ્યા છીએ. અને ત્યાં આપણે જઈએ તો વૃદ્ધાશ્રમમાં જઈએ અને આવા નિરાંત ઘરે જઈએ તેનામાં ખૂબ જ મોટો ફરક છે. નિરાંત ઘરમાં જેનો કોઈ વસવાટ ના હોય એવા વ્યક્તિઓને રહેવામાં આવે છે, અને વૃદ્ધાશ્રમમાં તો ખાલી વૃદ્ધોને રાખવામાં આવે છે. આ બંનેની મુલાકાત લઈએ તો આ બંનેને કમ્પેર ના કરીએ, પણ આ બંનેની જો મુલાકાત લઈએ તો આપણને જીવનમાં ઘણું જ બધું નવું શીખવા મળે છે. અને અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે આટલી નાની ઉંમરે આવી સંસ્થાની મુલાકાત લીધી. તે બદલ અમે નિરૂપાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હું તો આપ સૌને પણ કહું છું કે તમને એકવાર આવા નિરાંતઘર આશ્રમની મુલાકાત લેવી જ જોઈએ. તો તમે જશો ને હવે એવા નિરાંત ઘરની મુલાકાત લેવા માટે? તો આપણે મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.